નમસ્કાર મિત્રો, આજનો અભિવ્યક્તિનો વિષય છે રાષ્ટ્રીય યુવા દિવસ. અને હું છું આપનો વ્યક્ત કરતા પુનિત ઠક્કર. 12 જાન્યુઆરી આ માત્ર કેલેન્ડરના પાના પર અંકિત એક તારીખ નથી, પણ આ દેશના કરોડો યુવાનોના આત્માને જગાડવા માટેનો એક દૈવી તણખો છે. સ્વામી વિવેકાનંદ કોઈ ગૂઢ રહસ્યોમાં રાચતા સંત નહોતા. તેઓ તો એવા વૈચારિક ક્રાંતિકારી હતા જેમણે દુનિયાના મંચ પર ઊભા રહીને હિન્દુત્વને નમ્રતાથી નહીં પણ નિર્ભયતાથી રજૂ કર્યું. આજે પ્રશ્ન એ છે કે જે હિન્દુત્વની વાતો આપણે કરીએ છીએ, શું એ ખરેખર વિવેકાનંદનું હિન્દુત્વ છે? સ્વામીજીએ એવા ભારતનું સ્વપ્ન જોયું હતું જે શક્તિશાળી હોય, પરંતુ આજનો યુવાન ક્યાં છે? આપણી પાસે ડિગ્રીઓના થોથા છે, પણ દિશા શૂન્ય છે. માહિતીનો અખૂટ ભંડાર છે, પણ સમજણની કમી છે. સોશિયલ મીડિયા પર અવાજ છે, પણ મૌલિક વિચારોનો દુકાળ છે. આપણે પશ્ચિમી સંસ્કૃતિની જાગજમાડમાં એટલા અંજાઈ ગયા છીએ કે આપણા પોતાના મૂળિયા અને સામર્થ્યને વિસરી બેઠા છીએ. યાદ રાખજો, જે જાતિ પોતાની શક્તિ ભૂલે છે એ પોતાનું અસ્તિત્વ ગુમાવે છે. તમારા અસ્તિત્વનું સાચું એન્જિન તમારું શરીર કે સંપત્તિ નથી, પણ તમારું મન છે. સ્વામી વિવેકાનંદના શબ્દોમાં કહીએ તો માનવ મનની ક્ષમતા અસીમિત છે. આત્મામાંથી મન જન્મે છે અને મનમાંથી શરીર ચાલે છે. જો તમારું મન તમારા નિયંત્રણમાં નથી તો તે વિનાશકારી શસ્ત્ર છે, પણ જો એ એકાગ્ર છે તો તે બ્રહ્માંડના રહસ્યો ખોલવાની ચાવી છે. તમારું એક એક પાપ અને પુણ્ય તમારા વિચારોમાંથી જન્મે છે. તમારા વિચારો જ તમારા શબ્દો બને છે. શબ્દો જ કર્મોમાં રૂપાંતરિત થાય છે અને કર્મ જ તમારું ભાગ્ય લખે છે. માણસ નસીબને દોષ આપે છે, પણ હકીકતમાં તો વિચારો જ તેના જીવનના શિલ્પકાર હોય છે. વિવેકાનંદજીએ ક્યારેય વૃદ્ધો વડીલો પર આશા નથી રાખી. એમણે હંમેશા યુવાનોને હાકલ કરી છે, કારણ કે યુવાની એટલે પરિવર્તનનો પર્યાય. શક્તિશાળી બનો. નિર્બળતા મૃત્યુ સમાન છે. લોખંડી સ્નાયુ અને વજ્ર જેવું મન કેળવો. વિવેકપૂર્ણ ધર્મ. ધર્મ એટલે અંધશ્રદ્ધા નહીં, પણ સત્યને જાણવાની હિંમત. રાષ્ટ્ર નિર્માણ. દેશ પ્રેમ માત્ર નારા લગાવવા પૂરતો સીમિત નથી, પણ તમારી જવાબદારીઓને નિષ્ઠાપૂર્વક નિભાવવી એ જ સાચી દેશભક્તિ છે. આજે 12 જાન્યુઆરીના દિવસે સ્વામીજીના ફોટાને હાર ચડાવીને અટકી ન જશો. અસલી શ્રદ્ધાંજલિ ત્યારે ગણાશે જ્યારે તેમના વિચારો તમારા લોહીમાં વહેશે. પોતાની જાતને પૂછો, શું હું મારા મનનો રાજા છું કે દાસ? હિન્દુત્વનો અર્થ માત્ર દેખાડો નથી, પણ શક્તિશાળી વિચાર, નિર્ભય જીવન અને જવાબદાર યુવાનીનો સંગમ છે. જો આજનો યુવાન પોતાના અંતરમાં જાગશે તો ભારતને જગતગુરુ બનતા કોઈ નહીં રોકી શકે. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.